મિત્રો સંતુલન અચળાંક ની આપણે જુદા જુદા સ્વરૂપમાં દર્શાવવાનું આજે વિચાર્યા છે એવો એક પ્રશ્ન છે. વ્યાપક સ્વરૂપે આપણે જોયું એ ઘટકના એ મોલની બી ઘટકના બી મોલ વચ્ચે પ્રક્રિયા થતો સી ઘટકના સી મોલ અને ડી ઘટકના ડી મોલ બને છે. જો પ્રક્રિયકોની સાંદ્રતા એ કોન્સન્ટ્રેશન સાંદ્રતા મોલ પ્રતિ લિટરમાં દર્શાવીએ. મિત્રો શેમાં દર્શાવીએ? મોલારિટીમાં દર્શાવીએ. મોલારિટીમાં દર્શાવીએ, મોલ પ્રતિ લિટરમાં દર્શાવીએ તો એ આ સમીકરણને કેસી તરીકે સંતુલન અચળાંક કેસી લખવામાં આવતો હોય છે. એના માટે કેસી લખવું હોય તો કેસી બરાબર ઉપર નિપજોની સાંદ્રતા સી ઘટકની સાંદ્રતાના સી મોલ ડી ઘટકની સાંદ્રતાના ડી મોલ અપોન એ ઘટકની સાંદ્રતાના એ મોલ ઇન્ટુ બી ઘટકની સાંદ્રતાના બી મોલ આવું થતું હોય છે. કોઈ આ રીતે કાટખૂણિયા કૌંસમાં સાંદ્રતા લખી તો પણ ઓકે છે, અથવા આ સૂત્ર બીજી રીતે પણ લખી શકાતું હોય છે. આ કેસી તો લખવાનું ઉપર હવે જોઈએ સી ઘટકની સાંદ્રતાના સી મોલ. આ જે કાટખૂણિયો કૌંસ કરે એની જગ્યાએ સી દર્શાવો. સી ઘટકની સાંદ્રતાના સી મોલ ડી ઘટકની સાંદ્રતાના ડી મોલ એ ઘટકની સાંદ્રતાના એ મોલ બી ઘટકની સાંદ્રતાના કોન્સન્ટ્રેશન છે. સી ઘટકના કોન્સન્ટ્રેશનના સી મોલ ડી ઘટકની કોન્સન્ટ્રેશનના ડી મોલ એ ઘટકના કોન્સન્ટ્રેશનના એ મોલ બી ઘટકના કોન્સન્ટ્રેશનના બી મોલ. આ લખો કે આ લખો બંને ઇક્વલ સરખું જ છે. જો સાંદ્રતા મોલારિટીમાં હોય તો મોલ પ્રતિ લિટરમાં હોય તો આપણે આવું લખવું પડે, કેસી લખવું પડે. રવાળી સ્વરૂપે સાંદ્રતા હોય મોલારિટીમાં હોય તો આ રીતે. પરંતુ કેપી ક્યારે લખાય? કેસી જગ્યાએ તો એની વાત કર. જો ઘટકો પ્રક્રિયકો અને નિપજો વાયુ સ્થિતિમાં હોય, કઈ સ્થિતિમાં હોય? વાયુ સ્થિતિમાં, ત્યારે જે સાંદ્રતા ખરી એ સાંદ્રતા આંશિક દબાણમાં દર્શાવાય છે. શેમાં દર્શાવાય છે? આંશિક દબાણ, પાર્શિયલ પ્રેશર આંશિક દબાણમાં દર્શાવાતું હોય છે. એના માટેની એક વાત, કયું દબાણ? આંશિક દબાણ પાર્શિયલ પ્રેશરની અંદર એ આપણે દર્શાવાતું હોય એના માટે. આંશિક દબાણ એટલે વાયુ મિશ્રણની અંદર રહેલા ઘટક વાયુનું વ્યક્તિગત દબાણ. આ વ્યક્તિગત દબાણને આંશિક દબાણ કહેવાય. કયું દબાણ? આંશિક દબાણ. વાયુ મિશ્રણમાં રહેલા પ્રત્યેક ઘટક વાયુના આંશિક દબાણને વ્યક્તિગત દબાણને આંશિક દબાણ કહે છે. કયું દબાણ? આંશિક. હવે કેપી માટેની વાત કરું. આંશિક દબાણ જો ઘટકો વાયુ સ્વરૂપે હોય તો એના માટેની વાતો કરીએ. તો ઘટકો વાયુ સ્વરૂપે હોય તો કેપી સ્વરૂપે સંતુલન અચળાંકને દર્શાવાતો હોય. અહીં ઘટકો વાયુ સ્થિતિમાં હોય તો આંશિક દબાણ પાર્શિયલ પ્રેશર વાયુ મિશ્રણમાં રહેલા પ્રત્યેક ઘટક વાયુનું વ્યક્તિગત દબાણ. આ વ્યક્તિગત દબાણને આંશિક દબાણ તરીકે ઓળખવામાં. અને એની અંદર તમે જો
તો આ સમીકરણ છે તો આને આપણે કેપી સ્વરૂપે દર્શાવવું પડે. જો સાંદ્રતા મોલારિટીમાં હોય તો કેસી પર, જો ઘટકો વાયુ સ્થિતિમાં હોય તો આંશિક દબાણ અને એના માટે સંતુલન અચળાંક કેપી દર્શાવાતું હોય. જો ઘટકો આ રીતે છે પ્રક્રિયા તો આપણે શું કરવાનું કે ભાઈ સી ઘટકનું આંશિક દબાણ છે તો એને પીસી કહીશું, ડી ઘટકનું આંશિક દબાણ છે તો પીડી કહીશું, એ ઘટકનું આંશિક દબાણ તો પીએ કહીશું, બી ઘટકનું આંશિક દબાણ તો એને કેબી પીબી કહીશું. આ રીતનું થતું હોય તો એને આપણે દર્શાવીએ. તો અહીં કેપી બરાબર શું થવાનું તો ઉપર હંમેશા નિપજોનું આંશિક દબાણ તો સી ઘટકના આંશિક દબાણના સી મોલ આવું થતું હોય, ડી ઘટકના આંશિક દબાણના ડી મોલ આ પ્રકાર અપર એ ઘટકના આંશિક દબાણના એ મોલ, બી ઘટકના આંશિક દબાણના બી મોલ આ પ્રકારનું થતું હોય. તો કેપી બરાબર આ રીતે થતું હોય. ઘટકો વાયુ સ્થિતિમાં હોય તો આંશિક દબાણ માટે PC/C, PD/D, PA/A, PB/B આ પ્રકારનું થતું હોય. પરંતુ Kx ની વાત કરીએ, જો ઘટકોની સાંદ્રતાને મોલ અંશમાં દર્શાવાતું હોય, શેમાં મોલ અંશ, મોલ અંશ માટે કઈ સંજ્ઞા x સંજ્ઞા. જો તમને યાદ હોય તો પહેલા ચેપ્ટરની અંદર મોલ અંશની વ્યાખ્યા પણ તમને આવડતી હોવી જોઈએ. કોઈ પણ ઘટકના મોલ અને કુલ મોલના ગુણોત્તરને મોલ અંશ તરીકે ઓળખવામાં આવે. અહીં જો ઘટકોને મોલ અંશમાં દર્શાવવાના હોય તો એ ઘટકના મોલ અંશને x એ દર્શાવવાના, બી ઘટકના મોલ અંશને xb, સી ઘટકના મોલ અંશને xc અને ડી ઘટકના મોલ અંશને xd દર્શાવવાનું. અને જો ઘટકો મોલ અંશમાં દર્શાવીએ તો સંતુલન અચળાંક kx થાય. તો kx બરાબર સી ઘટકના મોલ અંશના સી મોલ, ડી ઘટકના મોલ અંશના ડી મોલ આ પ્રકાર, એ ઘટકના મોલ અંશના એ મોલ, બી ઘટકના મોલ અંશના બી મોલ આ પ્રકારનું થતું હોય. જેને આપણે વાંચીએ kx બરાબર સી xc/c xd/d upon xc/a into xb/b. તો જો ઘટકોની સાંદ્રતા મોલારિટીમાં દર્શાવીએ તો સંતુલન અચળાંક Kc દર્શાવવાનો. જો ઘટકો વાયુ સ્થિતિમાં હોય તો આંશિક દબાણ તો Kp સ્વરૂપે સંતુલન અચળાંકને દર્શાવી શકાય. જો ઘટકની સાંદ્રતાને મોલ અંશમાં દર્શાવીએ તો આપણે સંતુલન અચળાંકને Kx વડે દર્શાવીશું. ઓકે, આ વાત કરીએ. મિત્રો Kp બરાબર Kc RT⁻Δmg આવું સૂત્ર આપણે તારવવાનું છે. આવું સૂત્ર તારવવાનું છે. વાયુ પ્રણાલી માટે Kp અને Kc વચ્ચેનો સંબંધ દર્શાવતું સમીકરણ. જો તમને ખ્યાલ હોય તો છઠ્ઠા ચેપ્ટરમાં ઉષ્માગતિ શાસ્ત્ર ચેપ્ટર ખરું, એમાં સાહેબે એક સૂત્ર તારવ્યું હતું. વાયુ પ્રણાલી માટે ΔH બરાબર ΔU પ્લસ ΔmgRT આવું સૂત્ર તારવ્યું હતું. થોડુંક એને મળતું આવે છે. પેલામાં શું હતું? ΔH બરાબર ΔU પ્લસ ΔmgRT વાયુ માટે. આ Kp અને Kc માટે કયું સૂત્ર? Kp બરાબર Kc RT⁻Δmg આવું સૂત્ર આપણે તારવાનું. ધારો કે અહીં આ જે પ્રક્રિયા છે એ પ્રક્રિયાની અંદર ઘટકો
વાયુ સ્થિતિમાં છે. આ જે પ્રક્રિયા કરી એ પ્રક્રિયાને ઘટકો વાયુ સ્થિતિમાં છે. ધારો કે ઘટકો વાયુ સ્થિતિમાં હોય, વાયુ સ્થિતિમાં હોય શું થવાનું? તો એ ઘટકના એ મોલ, બી ના બી મોલ વચ્ચે પ્રક્રિયા કરીને સી ના સી અને ડી ના ડી મોલ બને છે. જો ઘટકો વાયુ સ્થિતિમાં હોય તો સંતુલન અચળાંક આપણે કેપી દર્શાવવું પડે. શું દર્શાવવું પડે? કેપી. અને એની અંદર જે તે ઘટક વાયુઓ ખરા એમનું આંશિક દબાણ એ આંશિક દબાણ સ્વરૂપે દર્શાવવું પડે કે પીએ, પીબી, પીસી, પીડી આ રીતે. તો અહીં આ સમીકરણ ખરું એના માટે કેપી આપણે લખવું પડે. તો શું થાય? સી ઘટકના આંશિક દબાણના સી મોલ, ડી ઘટકના આંશિક દબાણના ડી મોલ, એ ઘટકના આંશિક દબાણના ઈ અને બી ઘટકના આંશિક દબાણના બી મોલ આવું દર્શાવી શકાય. આ કેપી માટે, કારણ કે ઘટકો વાયુ સ્થિતિમાં છે માટે આપણે કેપી દર્શાવી. આ સમીકરણને નંબર આપણે 1 કહીએ છીએ. હવે જો વાયુ સ્થિતિમાં હોય તો આદર્શ વાયુ સમીકરણ આવતું મિત્રો. આદર્શ વાયુ સમીકરણ અનુસાર શું સમીકરણ થતું તો આપને યાદ હતો? PV બરાબર nRT. આપને યાદ હોય P બરાબર એમાં અહીં આપણે આંશિક દબાણ દર્શાવવાનું છે તો P ને સૂત્રનો કરતા પહેલા તો P બરાબર n/VRT આવું આપણે કરીશું. P બરાબર n/VRT આ પ્રકારની વસ્તુ. પરંતુ અહીં n/V એટલે શું? n એટલે મોલ છે અને વોલ્યુમ કદ ધારો કે લીટરની અંદર હોય. ધારો કે શેમાં હોય? લીટર. જો n બરાબર મોલ અને v બરાબર કદ લીટરમાં હોય શું થવાનું? તો n/v એટલે મોલ પ્રતિ લીટર સાંદ્રતા થઈ. એ સાંદ્રતામાંથી Kc લેવો પડે. n/v એકમ કદમાં રહેલો પદાર્થનો જથ્થો. અહીં મોલ છે, કદ v છે, તો મોલ પ્રતિ લીટર એટલે સાંદ્રતા c થઈ અને માટે આપણે c લેવું પડે. તો આ સમીકરણ અનુસાર P બરાબર n/v એટલે શું લીધું? c. તો CRT થશે. શું થવાનું? CRT. હવે જો બધા જ ઘટકો વાયુ સ્થિતિમાં છે, ચાલતા ઘટક, તો એમનું આંશિક દબાણ દર્શાવવું હોય તો આપણે P બરાબર CART દરેક ઘટકના આપણે આંશિક દબાણ દર્શાવવા પડે. અને એના માટે શું કરવું પડે? એ અંક કે PA બરાબર CART PB બરાબર CBRT આવું, PC બરાબર CCRT અને PD બરાબર CBRT આ પ્રકારનું લેવું થયું. જો P આંશિક દબાણ હોય, એ ઘટકનું આંશિક દબાણ તો PCART થાય. કારણ કે આ અચળાંક છે, વાયુ અચળાંક. એની કિંમતો પણ આપને યાદ હશે, 987.082 છે. આ બધી કિંમતો છે. તો આ સમીકરણ આ જખમ સમીકરણ 1 ની અંદર આપણે આ કિંમતો મૂકી દઈએ તો શું થશે?
સમીકરણ એકમાં દરેક ઘટકના આંશિક દબાણની કિંમત મૂકવો. કિંમત શું થવાનું મિત્રો? તો સમીકરણ એક કેપી છે, તો કેપી બરાબર શું થશે? હવે પીસી છે, સી ઘટકનું આંશિક દબાણ પીસી, પીસી ની જગ્યાએ શું છે? તો સીસી આરટી. ચલો આટલું ખરું. ઓકે, પીસી ની જગ્યાએ લીધું, રેશિયો શું છે? સી. તો આખાની સાંદ્રતાનો આવું આઈ પીવી એના માટે શું લેવાનું? તો સીડી આરટી રેશ ટુ ડી अपॉन CART रेस टू ए इंटू CBRT रेस टू बी करता. चलो ओके, આ પ્રમાણે આટલી વસ્તુ થાય. હવે આપને જો ખબર હોય તો અહીં સી ઘટકની સાંદ્રતાની ઘાત છે, આર માટે પણ સી સાંદ્રતા છે, ટી માટે પણ સાંદ્રતા છે. તો દરેકની ઘાત ઉપર લખી શકાય. આપણે એવું કરીએ કેપી બરાબર સી ઘટકની સાંદ્રતાના સી ઘટકની સાંદ્રતાના અહીંથી હું એવું લઈ શકું. હા, ડી ઘટકની સાંદ્રતાના ડી અહીંથી લઈ શકું. એ ઘટકની સાંદ્રતાના એ, બી ઘટકની સાંદ્રતાના બી ઇન્ટુ RT raised to C into RT raised to D upon RT raised to E into RT raised to B આવું થતું હોય છે. ઓકે, આ પ્રમાણનું. હવે મિત્રો આ શું છે? આટલાની જગ્યાએ તમે આગળ આપણે ચલાવ્યું હતું કે સી ઘટકની સાંદ્રતાના સી મોલ, ડી ઘટકની સાંદ્રતાના ડી મોલ, એની સાંદ્રતાના એ મોલ, બીની સાંદ્રતાના બી. આટલું છે એ કેસી છે. કેપી બરાબર કેસી આવતું. હવે જો યાદ હોય તો ભાઈ x રેસ ટુ સી, x રેસ ટુ ડી આધાર સરખો હોય તો ઘાતોનો સરવાળો થાય. તો બીજગણિતની અંદર તો RT રેસ ટુ સી પ્લસ ડી अपॉन RT રેસ ટુ a પ્લસ બી આવું થશે. આપને ગણિતનું થોડુંક આવડતું હોય તો આમાં કોઈ તકલીફ પડશે. RT બંનેમાં આધાર સરખો છે તો ઘાતોનો સરવાળો થશે. સી પ્લસ ડી નીચે a પ્લસ બી આવતો. હવે તમે જુઓ તો x રેસ ટુ a છે અપોન x રેસ ટુ b છે અપોન છે. તો શું થવાનું? આધાર સરખો છે અને ભાગાકાર છે તો ઘાતોની બાદબાકી થશે. x રેસ ટુ a માઈનસ b આવતો. તો અહીં શું થવાનું? આપણે કહીએ કેપી બરાબર કેસી આરટી રેસ ટુ સી પ્લસ ડી અને આ છે એ ઉપર જવાનું તો બાદ બાકી થવાનું. સી પ્લસ ડી ઓછા એ પ્લસ બી આવું થશે. આ કેપી બરાબર કેસી આરટી રેસ ટુ સી પ્લસ ડી માઇનસ, કારણ કે અહીં આવું છે આધાર સરખો છે બરાબર, પણ ઘાતો જુદી જુદી છે અને ભાગાકાર છે તો ઘાતોની અંદર બાદ બાકી થવાની. આવું થાય તો આ પ્રકારની વસ્તુ. આગળ શું એના માટે આપણે કહીએ. આપણે સૂત્ર આવતાર્યું કેપી બરાબર કેસી આરટી રેસ ટુ
પ્લસ બી ઓછા એ પ્લસ બી આવું સી પ્લસ ડી ને એ પ્લસ બી આ કોણ છે મિત્રો? તો મોલ છે. તો મોલ માટે આપણે હંમેશા n દર્શાવીએ છીએ, સ્મોલ n. પણ નિપજોના મોલ છે આ પ્રક્રિયકોના મોલ છે. નિપજોના મોલમાંથી પ્રક્રિયકોના મોલ આપણે બાદ કરીએ તો જ્યાં ડેલ્ટા એન જી બરાબર શું થશે? જ્યાં ડેલ્ટા એન જી કેમ વાયુ સ્થિતિમાં છે એટલા માટે મોલમાં થતો ફેરફાર સી પ્લસ ડી ઓછા એ પ્લસ બી આઉટ. આ કોના? નિપજોના મોલ. નિપજોના મોલ ઓછા પ્રક્રિયકોના મોલ. પ્રક્રિયકોના મોલ. આ મોલનો શું કરવાનો? તફાવત એને ડેલ્ટા એનજી વડે દર્શાવે. માટે આપણે પેલું સૂત્ર કયું સૂત્ર જે મેળવવાનું કેપી બરાબર કેસી આરટી રેસ્ટુ ડેલ્ટા એનજી. આટલાની જગ્યાએ તમે નિપજોના મોલ ઓછા પ્રક્રિયકોના મોલ વાયુ સ્થિતિમાં માટે જી લખ્યું છે. આ આપણે સૂત્ર તારવવાનું હતું. એ સૂત્ર આવી ગયું. તો આ રીતે આ સૂત્રની વાત કરીએ. હવે મિત્રો આ 3 કન્ડિશન છે. કેટલી કન્ડિશન? 3. એ 3 કન્ડિશન વિશેની વાત કેટલી? કે જો બંને પ્રક્રિયકો અને નિપજોના મોલ સરખા હોય તો શું હોય? તો સરખા. જો NP અને NR સરખા હોય તો શું થવાનું? ડેલ્ટા એનજી શૂન્ય થાય. અને ગુણોત્તરના ઘાત ઉપર આ વસ્તુ શૂન્ય થાય. ધારો કે x રેસ્ટુ 0 તો કેટલું થવાનું? 1 થવાનું. આવું આપણે ખ્યાલ હોય x રેસ્ટુ 0 બીજગણિતમાં હોય તો 1 થાય. તો ડેલ્ટા એનજી રેસ્ટુ 0 તો આરટી રેસ્ટુ 0 થયું તો શું થયું? આ જતું રહ્યું તો આ 1 થઈ. આરટી રેસ્ટુ 0 તો આ 1 થઈ ગયું. તો કેપી કેસી કેવા થઈ ગયા? સમાન. તો કેપી બરાબર કેસી થાય. આ આપણે એક વસ્તુ ખાસ યાદ રાખવાની. કેપી અને કેસી સરખા થાય. આના માટે ધારો કે એક સમીકરણ આપણે લઈએ H2 ગેસ વત્તા I2 ગેસ રિવર્સિબલ twice HI ગેસ આઉટ. તો આની અંદર નિપજો ડેલ્ટા એનજી તમે કરો. ડેલ્ટા એનજી બરાબર એનપી માઇનસ એનઆર. નિપજોના મોલ કેટલા છે? સહગુણકમાં હોય વાયુ સ્થિતિ હોય તેના 2 ઓછા પ્રક્રિયકોના 1 અને 1 કશું નથી પણ મોલ છે 2. તો 2 માંથી 2 બાદ કરો તો 0. આ કિંમત તમે મૂકો તો 0 થવાનું. આરટી રેસ્ટુ 0 તો આ 1 થવાનું. તો કેપી અને કેસી કેવા થાય? સરખા. તો જ્યારે વાયુ સ્થિતિમાં નિપજો અને પ્રક્રિયકોના મોલની સંખ્યા સરખી થાય તો ડેલ્ટા એનજી શૂન્ય થાય. ડેલ્ટા એનજી શૂન્ય થાય તો આરટી રેસ્ટુ ડેલ્ટા એનજી આરટી રેસ્ટુ 0 તો આ કિંમત 1 થઈ ગઈ. તો કેપી અને કેસી 1 થઈ ગયા. કેવા થઈ ગયા? હવે બીજી એક વાત કરું છું જેના માટેની સેકન્ડ નંબર. જો ડેલ્ટા એનજી ઇઝ ગ્રેટર ધેન 0 આવી કન્ડિશન હોય તો શું થવાનું? એનપી ઇઝ ગ્રેટર ધેન એનઆર. NP is greater than NR.
નિપજોના મોલ વધુ છે કોના કરતા પ્રક્રિયકો કરતા તો ડેલ્ટા એનજી કેવો થવાનો શૂન્ય કરતા મોટો થવાનો ચલો તમે બાદ બાકી કરો કે નિપજોના મોલ કેટલા છે અહીં આના કરતા વધુ હોય તો આ કિંમત 2 - 1 તો 1 કરતા વધી ગયું તો શૂન્ય કરતા વધી ગયું તો ડેલ્ટા એનજી વધુ છે તો કેપી greater than KC था KP greater than KC था आउटकम जो आ बराबर शून्य छे तो आ बराबर छे आ बराबर छे तो आ बराबर छे आ ग्रेटर छे तो आ ग्रेटर छे तो एना माटे उदाहरण धारो के PCl5 गैस रिवर्सिबल PCl3 गैस वत्ता Cl2 गैस આની અંદર તમે જોશો આ સમીકરણ આપેલું છે જેની અંદર નિપજોના મોલ 1 ને કેટલા છે 2 ડેલ્ટા Lg બરાબર Np - Nr Np કેટલા 1 ને 2 Nr કેટલા 1 તો 1 થાય तो डेल्टा एनजी शून्य करता केवो छे मित्रों मोटो शून्य करता मोटो होय तो केपी ए केसी करता વધુ आ मोटो छे कोना करता केसी करता कोना करता केसी आ 5 छे धारो के अढ़ी होय तो परिस्थिति शुं थाय एना माटेनी વાત કરો ओके तो ये माटे शू थाय ये जोईए आपणे तो आ केपी धारो के छे आ केसी छे धारो के केपी 5 छे केसी अढ़ी छे आ बेमां मोटो कोण मित्रों तो तमे जोशो केपी मोटो छे कारण के 5 मोटो छे कोना करता अढ़ी हवे अहीं RT डेल्टा एनजी खबर धारो के आनी किंमत हूँ 2 लઉં છું કેટલી લઉં 2 તો તમે જો તો અઢી ગુણાકારમાં 2 એટલે કેટલા થયા 5 તો 5 બરાબર 5 થઈ ગયા કેપી બરાબર આવું થઈ ગયું બરાબર 5 બરાબર 5 થઈ ગયા પણ આવું ક્યારે થયું કે કેસી ને 2 વડે ગુણ્યું आखी आ किंमत केटली थई 2 तो टूंकमा केपी अने केसी आ बेनी अंदर मोटो कोण छे आ 5 छे आ अढ़ी छे अन माटे केपी इज ग्रेटर देन केसी केपी इज ग्रेटर देन केसी केसी ने तमे आटला वडे गुण्या तारा केपी 5 जेटलो थयो माटे मोटो कोण थयो केपी मोटो थयो तो ज्यारे निपजोना मोल વધુ હોય પ્રક્રિયાકો કરતો तो Kp ग्रेटर देन Kc डेल्टा Lg ग्रेटर देन 0 जो डेल्टा Lg शून्य करता मोटो है तो Kp मोटो है आ मोटो तो आ मोटो आ बराबर तो आ बराबर आउ थतु होय छे ओके त्रीजी एक बात आपणे करी હવે ત્રીજું કરવું બરાબર શૂન્ય લીધું ગ્રેટર દેન લીધું નિપજોના મોલ વધુ છે પ્રક્રિયકો કરતા નિપજોના પ્રક્રિયકોના મોલ સરખા છે ત્રીજી કન્ડિશન આપણે વિચારીએ અને એ કન્ડિશનની અંદર જોઈએ જો Np is less than Nr તો ડેલ્ટા Lg is less than 0 તો Kp less than Kc આવું થતું હોય છે जो बराबर तो बराबर ग्रेटर तो ग्रेटर लेस देन तो लेस देन आउट एना माटे एक समीकरण आपणे पाछू लईए कયું समीकरण ए જોઈએ 2 દાખલા તરીકે 2SO2 ગેસ વત્તા O2 ગેસ reversible twice SO3 gas twice SO3 gas આવું છે મિત્રો આની અંદર તમે જો
શું થવાનું? આ સમીકરણની અંદર કોણ મોટું છે એ આપણે જોઈએ. તો ડેલ્ટા Ng બરાબર Np માઈનસ Nr. નિપજોના મોલ મિત્રો કેટલા છે? 2 મોલ નિપજોના છે. મિત્રો પ્રક્રિયકોના કેટલા છે? વાયુ સ્થિતિમાં ધ્યાનમાં રાખજો 2 + 1 માટે ડેલ્ટા Ng મોટો ડેલ્ટા Ng આવતા ડેલ્ટા Ng કેટલો છે? 1 થયો. 0 કરતા -1 થયો મિત્રો. કેટલો? -1. 2 માઈનસ 1 એટલે ડેલ્ટા Ng 0 કરતા નાનો થયો. 0 કરતા નાનો થયો તો Kp નાનો થયો. કોના કરતા? Kc કરતા. ટૂંકમાં બરાબર તો બરાબર, ગ્રેટર તો ગ્રેટર, લેસ તો લેસ. આ વસ્તુ આપણી કહેવાય. ઓકે, તો આની વાત કરીએ. જો ઘન કે પ્રવાહી પદાર્થો હોય, સોલિડ કે લિક્વિડ હોય, તો એમની સાંદ્રતા ઘનતામાં આવે. અને એમની ઘનતા કેવી રહેશે? અચળ રહેશે. પરંતુ વાયુ અથવા તો જલીય સ્વરૂપે હોય, ગેસ અથવા તો એક્વાસ સ્વરૂપે હોય, તે કદ સાથે બદલાય, એમની સાંદ્રતા બદલાય છે, અચળ રહેતી નથી. હવે આપણા માટે આપણે Kp Kc અને એના સૂત્રો એ લખવાના છે. શું થશે મિત્રો? જો સાંદ્રતા મોલારિટીમાં હોય તો Kc બરાબર ઉપર શું થવાનું? HI ની સાંદ્રતા નો સ્કેર થશે અપોન H2 ની સાંદ્રતા ઇન્ટુ I2 ની સાંદ્રતા આવું થશે. ઓકે, પરંતુ જો ઘટકોની સાંદ્રતા આંશિક દબાણમાં હોય તો Kp બરાબર શું થવાનું? Kp બરાબર PHI, HI નું આંશિક દબાણનો સ્કેર અપોન H2 નું આંશિક દબાણ ઇન્ટુ I2 નું આંશિક દબાણ. વાયુ સ્થિતિમાં છે સાંદ્રતા આંશિક દબાણમાં દર્શાવીએ તો Kp, વાયુ સ્થિતિમાં હોય પણ જો સાંદ્રતા મોલારિટીમાં હોય તો Kc માં, જો આંશિક દબાણમાં હોય તો Kp દર્શાવે. એ રીતે આ આપણે જોઈએ તો Kc બરાબર શું થવાનું? NH3 ની સાંદ્રતા નો સ્કેર અપોન N2 ની સાંદ્રતા ઇન્ટુ H2 ની સાંદ્રતા નો ઘન થવાનો. ચલો કે પરંતુ જો ઘટકો વાયુ સ્થિતિમાં હોય, કઈ સ્થિતિમાં હોય? વાયુ સ્થિતિમાં છે અને આંશિક દબાણમાં દર્શાવીએ તો Kp બરાબર PnH3 નો સ્કેર અપોન Pn2 ઇન્ટુ PH2 નો ઘન થવાનો. થઈ ગયું? ઓકે, આ રીતની વાત. હવે મિત્રો અહીં તમે જો ગેસ 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 આવવા આપેલું છે. મેં શું કીધું કે સોલિડ કે લિક્વિડ હોય, સોલિડ કે લિક્વિડ હોય તો એમની ઘનતા એ અચળ હોય, એ હોય અચળ. તો આ લિક્વિડ છે માટે ઘનતા કેવી રહેવાની? અચળ. તો આને આપણે ધ્યાનમાં લઈશું નહીં. તો Kc બરાબર લખવું હોય તો શું થવાનું? NO ની સાંદ્રતા ની 4 ઘાત અપોન NH3 ની સાંદ્રતાની કેટલી ઘાત? 4 ઘાત ઇન્ટુ O2 ની સાંદ્રતાનો 5 ઘાત થશે. ઓકે, એ સાંદ્રતાને કેવી લઈ લીધી? અચળ લઈ.
જો અહીં તમારી ઘટકોની સાંદ્રતા એ આંશિક દબાણમાં હોય તો કેપી લખવું હોય તો શું લખાય? PnO રેઝ ટુ 4 ઘાત PnH3 ની 4 ઘાત ઇન્ટુ PO2 ની 5 ઘાત આ રીતે લખાતું હોય છે. ટૂંકમાં સોલિડ કે લિક્વિડ હોય તો અચળ સમજાય. ચલો આ સોલિડ છે, આ સોલિડ છે તો અચળ. તો આને Kc લખવું હોય તો શું લખવાનું? CO2 નું આ રીતે લખી શકાતું હોય. પરંતુ આ જો વાયુ સ્થિતિમાં છે તો Kp લખવું હોય તો PCO2 લખી શકાતો હોય. આ બંને Kc Kp કારણ કે સંતુલન અચળાંક આપણે દર્શાવે. સાંદ્રતા મોલારિટીમાં હોય તો Kc, સાંદ્રતા વાયુ સ્થિતિમાં હોય આંશિક દબાણમાં હોય તો Kp. ચલો અહીં શું કરવાનું? અહીં પણ સોલિડ અચળ, સોલિડ કે લિક્વિડ હોય તો અચળ, વાયુ સ્થિતિ ગેસ હોય અથવા એક્વાસ હોય તો અચળ થશે નહીં. તો Kc બરાબર Ag ની સાંદ્રતા ઇન્ટુ Br ની સાંદ્રતા આવું થશે. અહીં AgBr ની સાંદ્રતા લખવામાં આવશે નહીં કારણ કે ઘન પદાર્થ છે, એની ઘનતા કેવી છે? અચળ. તો આ રીતે આ આપણે લખ્યા. બીજા 2-3 આપીએ એટલે જેથી કરીને આપણને ખ્યાલ આવે. બીજા 2 આપું છું. બીજા તો અહીં ધારો કે છઠ્ઠા નંબરનું એ છે CH3COCH3 સોલિડ લિક્વિડ છે. એ રિવર્સિબલ CH3COCH3 ગેસ આપેલો છે. શું આપેલો છે? ગેસ. ચલો મિત્રો આને આપણે લખવું હોય તો લિક્વિડ છે એટલે અચળ સમજવાનું. સોલિડ કે લિક્વિડ હોય તો અચળ. તો શું થવાનું? Kc બરાબર આ CH3COCH3 એટલે એસિટોન, એસિટોન ડાઇમિથાઇલ કીટોન, પણ આ પ્રવાહી સ્વરૂપે છે, આ વાયુ સ્થિતિમાં છે. તો Kc બરાબર એસિટોનની સાંદ્રતા આવું થતું હોય છે. અથવા આપણે Kp લખીએ તો શું થવાનું? P એસિટોન CH3COCH3 આવું થશે. તો Kc બરાબર આવું, Kp બરાબર આ પ્રકારનું થાય. હવે ધારો કે બીજું એક ઉદાહરણ એક છેલ્લું લઉં જેથી કરીને તમને ખ્યાલ આવે. ધારો કે આપણે એક ઉદાહરણ છે આ 7મા નંબરનું Ag2O solid HNO3 aqueous reversible twice AgNO3 aqueous વત્તા H2O liquid આવું આપેલું છે. ચલો મિત્રો શું થશે? આના માટે વિચારજો શું થશે. તો સોલિડ છે આ અચળ, પછી લિક્વિડ છે તો આ પણ અચળ. તો રહ્યું માત્ર 2 જ વસ્તુ રહી. એકવાસ છે તો અચળ રહેશે નહીં. તો Kc બરાબર કયું? Kc બરાબર AgNO3 જે આપેલું છે એની સાંદ્રતાનો સ્ક્વેર અપોન HNO3 એકવાસ નો સ્ક્વેર આવું થતું હોય. તો Kc બરાબર આ રીતે લખી શકાતો. સાંદ્રતા એ મોલ પ્રતિ લિટરમાં હોય તો Kc, અને પ્રવાહી સ્વરૂપે છે એટલે એમની સાંદ્રતા આંશિક દબાણમાં દર્શાવી શકાશે નહીં.
એટલે કેપી લખી શકાશે નહીં. ઓકે, આની વાત